મારી દીકરીને જમાઈ આવે છે તો સારું સારું જમવાનું બનાવી નાખ, ખીર પૂરી ને 2-3 શાક બનાવજે, અને બીજું બધું હું માર્કેટમાંથી લઈ આવું. આ લગ્ન પછી પહેલી વાર આવે છે એટલે કાંઈ કમી ન રહેવી જોઈએ. સોરી મમ્મી, મારાથી જમવાનું નહીં બને, તમે બહારથી ઓર્ડર કરી લેજો. કેમ નહીં બને? આખો દિવસ તો તું બેઠી જ રહેશ ને આખો દિવસ તારા પિયર યારે વાતો જ કર્યા કરેશ. કરે શું તું? મમ્મી, જમવાનું તો હું હમણાં બનાવી નાખું, પણ તમને મારા હાથનું જમવાનું ક્યાં ભાવે છે? તમે તો એમ કહો છો કે ક્યારેક તેલ વધારે પડી ગયું હોય છે, મીઠું વધારે પડી ગયું હોય છે, જમવાનું બળી ગયું હોય છે, તો હું તો ખોટી જ મહેનત કરું ને. એમાં શું થઈ ગયું તને થોડુંક કહું તો? અને ભૂલ હોય તો કહું તો ખરા જ ને, તો જ તને ખબર પડે ને. પેલા તો તું કોઈ દિવસ મારી સામું નહોતી બોલતી, જેમ કે એમ કરતી હતી, અને હવે તો તું મારી સામું બોલેસ ને બધી નાય પાડવા માંડી. ત્યારે ઈ મારા સંસ્કાર હતા. હા તો હવે અત્યારે ક્યાં ગયા ઈ સંસ્કાર? તમારા મેણાટોણાની સામે મારા સંસ્કાર દબાઈ ગયા. તો તારે હું અહીંયા કઈ ખોટ છે? હા, ખોટ તો છે જ તે. અહીંયા મને વહુ ની પણ નોકરાણી સમજવામાં આવે છે.